સવાલ આવ્યો છે એ આવ્યો છે કલા વેદનો. ગૌરાંગ, હિન્દુસ્તાન એરોનોટિક્સમાં લાંબા સમય માટે અત્યારના એન્ટ્રી કરવી હોય તો કરી શકાય, અને આજે ડિફેન્સ ક્ષેત્ર આખું ખાસું બાઝિંગ રહ્યું છે. આજે પણ જુઓ, BEL હાઈએસ્ટ ગેઇનિંગ છે. ભારત ડાયનામિક્સમાં ગઈકાલે આપણે સારી એવી તેજી જોઈ, જો કે રિઝલ્ટ થોડા આપણે પછી જોયું કે નબળા આવ્યા, પણ એઝ અ હોલ આપણે ડિફેન્સ સેક્ટરને ખાસું બાઝિંગ જોઈ રહ્યા છે. કઈ રીતના HAL અને ડિફેન્સ સેક્ટર પર તમારો મત રહેશે? પ્રીતિ, આપણા ચેનલ CNBC બજાર અને સહયોગી ચેનલ CNBC આવાજ અને CNBC TV 18 પર મારી જીભ ઘસાઈ ગઈ આ વાત કઈ નહીં કે રોકાણ કરો. પરિસ્થિતિ જ્યારે ખરાબ હતી ત્યારે બી નિરંતર ભલામણ કરેલી રોકાણ કરવાની. આજે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ જે અવસર હવે આવનારા ભવિષ્યમાં રક્ષા ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓ પર આવશે, અને જે રીતના ઓર્ડર મળી રહ્યા છે, જે રીતના રક્ષા મંત્રી શ્રીમાન રાજનાથસિંહે ટિપ્પણી કરી, આધુનિકરણ પાંચેય બળોનું થશે. એરફોર્સ, નેવી, આર્મી, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ બધાનું જ આધુનિકરણ થશે. નવા ઓર્ડર મળશે. સ્થાનિય માર્કેટમાં તો મળશે, એક્સપોર્ટ માર્કેટ એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી. તો જે બી સક્ષમ અને મજબૂત કંપનીઓ હોય, આ ક્ષેત્ર અમને ઘણા લાંબા સમયથી ગમે છે. જ્યારથી સરકારે નીતિમાં પરિવર્તન કરેલો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન FDI, ડિફેન્સ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની મુહિમ જે માનનીય વડાપ્રધાન સાહેબે વારંવાર વાત કરી છે, એના પર ભરોસો કરતા અને હવે આવનારા ભવિષ્યમાં ખાલી એક જ નમ્ર વિનંતી છે કે તમે રક્ષા ક્ષેત્રથી જોડાયેલી કોઈ બી સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરો તો મહેરબાની કરીને તમારી સમયસીમા 3-5 વર્ષ અથવા તો એની વધુ રાખો, જેનાથી તમને સારું વળતર તમારા રોકાણની ઉપર મળી શકે છે.